વિભાજનનો જે મુદ્દો છે, બનાસકાંઠાના વિભાજનનો, એની વાત કરીશું। બનાસકાંઠાના વિભાજનમાં દરરોજ જેમ આગળ પણ આ મંચ પર ચર્ચા કરી છે કે એક પછી એક પ્રકરણ ખુલે છે અને એ પ્રકરણ એવું છે કે જેનાથી આખો મામલો છે એ ઉકેલ તરફ જવાને બદલે વધારે ને વધારે પેચીદો બનતો જઈ રહ્યો છે। હવે જે એલાને જંગ છે એ 30મી જાન્યુઆરી માટે છે વિકાસ, કે જ્યાં આ બનાસકાંઠાના વિભાજનને લઈને એક નવી લડાઈ શરૂ થવાની છે। બિલકુલ, ઓગળ જિલ્લા સંકલન સમિતિના નામે ભાભરમાં કેટલાક બેનર લાગ્યા છે અને આ બેનર લાગતાની સાથે વિરોધ શરૂ થયો છે, વિવાદ થયો છે। એટલા માટે કારણ કે આ બેનરમાં જેના નામ લખવામાં આવે છે, જે સમિતિના જે વેપારી ગણના જે પણ સમાજના અગ્રણીના નામ લખવામાં આવ્યા છે, તેમનું કહેવું છે કે અમારી સાથે આવી કોઈ વાતચીત થઈ નથી, અમે આવો કોઈ વિરોધ નથી કરવાના, કારણ કે અમને વાવ થરાદ જિલ્લો પસંદ છે, અમારે કોઈ વિરોધ નથી કરવો, અમને બનાસકાંઠામાં નથી જવું, અમારો જે વાવ થરાદ જિલ્લો તમે બનાવ્યો છે એ અમને પસંદ છે। પરંતુ જે અહીંયા બેનર લાગ્યા છે તેમાં ઓગળ જિલ્લા સંકલન સમિતિ તરફથી બેનર લાગ્યા છે। 30 તારીખ આ આંદોલનની શરૂઆત છે, કે રેલીની શરૂઆત થવા જઈ રહી છે। તેમાં એવું કહેવામાં આવ્યું છે કે કાં તો તમે ભાભરને બનાસકાંઠામાં ઉમેરો, કાં તો નવો જિલ્લો તમે જાહેર કરવાની જે માંગ થઈ રહી છે, ઓગળ જિલ્લો બનાવો અને એમાં ભાભરને સમાવેશ કરો। આ બે માંગ સાથે રેલીનું આયોજન થયું છે, પરંતુ બેનર લાગતાની સાથે ટ્વિસ્ટ એવો આવ્યો કે અલગ અલગ વેપારીઓ, અલગ અલગ સમાજના અગ્રણીઓ, અહીંયાના ખેડૂતો, તે લોકો સામે આવીને એવું કહી રહ્યા છે કે ભાઈ અમને વિશ્વાસમાં લીધા વગર, અમારી સાથે સંકલન કર્યા વગર અમારા નામ લખવામાં આવ્યું છે, એટલે અમે આ રેલીમાં જોડાવાના નથી, આ વિરોધમાં જોડાવા નથી। પરંતુ તેની સામે તર્ક પણ ઓગળ જિલ્લા સંકલન સમિતિના લોકો એવું આપી રહ્યા છે કે આ એક ભાજપની ચાલ છે, ભાજપના લોકો ફાંટા પડાવ માંગે છે, બે ભાગલા પડાવ માંગે છે, એટલા માટે આ લોકો પાસેથી નિવેદન લેવામાં બતાવવામાં આવ્યા, મીડિયામાં મેસેજ પહોંચાડી રહ્યો છે કે આમાં કોઈ વિરોધ નથી, પરંતુ વિરોધ ચાલુ છે। અમે સૌરભજી ઠાકોરનું સમર્થન માંગીએ છીએ, અમે કેશાજી ચૌહાણનું સમર્થન માંગીએ છીએ, જોવાનું રહેશે આંદોલન થશે કે કેમ। પરંતુ એક વાત ચોક્કસ છે કે આમાં વિરોધમાં, સમર્થનમાં બે અલગ અલગ ભાગ જોવા મળી રહ્યા છે। સરકાર આમાં શું કરશે તે જોવાનું રહેશે, પરંતુ જે પ્રતિક્રિયા આવી ઓગળ જિલ્લા સંકલન સમિતિના લોકો અને જે વિરોધ કરનાર લોકો છે કે ભાઈ આમાં તમે અમારું નામ કેમ લખ્યું છે, એના આપણે એમની બાઇટ સાંભળી લીધી। ભાભર શહેરની અંદર ઓગળ જિલ્લા માટે અમે જે ભાભર શહેર સમિતિ અને તાલુકા સમિતિ જે બોર્ડ માર્યું છે, એમાં મીડિયા દ્વારા મેં એક નિવેદન એવું આપ્યું છે સંસ્થાવાળાનું, એની જે નિવેદન આપ્યું છે એ એમના ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે, પ્રવીણભાઈ સોની છે, એમના ધર્મપત્ની છે ને, એ ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના કોર્પોરેટર છે, રજનીભાઈ શાહ છે, એ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર છે। એટલે આ શું છે, એમને ઓગળ જિલ્લો બને એટલે શું એમને વિરોધ કરવાનો છે? મારે તો 18 વેણ છે, એ મારા અભિનંદન, એમને હાથ જોડું છું કે ઓગળ જિલ્લો માટે જોડે જાજો। આ ભારતીય જનતા પાર્ટી હવનમાં આંકડા નાખે છે, પણ અત્યારે કેશાજી ઠાકોર વિરુદ્ધ ધારાસભ્ય ચાલુ છે, તો એ જિલ્લા માટે છે, તો ભાભર શહેર અને ભાભર તાલુકાના ભારતીય જનતા પાર્ટી કેમ વિરોધ કરે છે? ચલો સૌરભજી ઠાકોર અત્યારે ઓની આગેવાની લે તો હું સૌરભજી સાથે રેલીમાં અને જોડવા માટે હું તૈયાર છું। સરકારશ્રીએ જે નિર્ણય લીધો છે એ યોગ્ય છે અને થરાદ જિલ્લો જે બન્યામાં અમને કોઈ વિરોધ નથી। એ કરિયાણા એસોસિએશનની બેનરમાં નામ લખ્યું, અમને કોઈને કોઈ પૂછ્યું જ નથી, એમને જ અમારું નામ લખેલું છે। સરકારશ્રીએ હમણાં નિર્ણય લઈ અને વાવ થરાદને જિલ્લો બનાવ્યો, જે એમ કે ભાભર નગરજનો અને ભાભર તાલુકાને જે બનાસકાંઠાના પાલનપુર કરતાં નજીક પડે છે, અમે એની સાથે સંમત છીએ। અમારો કોઈ પણ જાતનો આ તાલુકાનો કે શહેરનો કોઈ વિરોધ નથી અને અમારા જાણવા પ્રમાણે ગઈકાલે જે અમારા એસોસિએશનો વતીમાં વિડીયોમાં જે સમાચાર વહેતા થયા છે કે ભાઈ અમારો વિરોધ છે અને 30મી તારીખે અમે આ રેલી કાઢી અને આનો વિરોધ કરવાના છે, એ તદ્દન ખોટું છે। હું જૈન સમાજ વતી આગેવાન તરીકે કહું છું કે જે આ થરાદ જિલ્લો બનાવ્યો છે એ અમને બધાને મંજૂર જ છે, સમજો કે બરાબર। અને જે અત્યારે જે કોઈ અમારા વિરુદ્ધમાં, થરાદ જિલ્લાના વિરુદ્ધમાં જે કોઈ રેલીઓ કાઢવાના હોય એની અંદર અમારી અમને કોઈ જાણ નથી, કોઈ અમારા જાણ વગર નામ લખેલા છે। એ બદલ અમે સરકારશ્રીને જે હશે કરશું અને ગુજરાત સરકારે જે પણ કંઈ કર્યું છે અને કેન્દ્ર સરકારે જે કંઈ કર્યું છે એમાં અમે સહમત જ છીએ। જે રાજ્ય સરકારે જિલ્લો વાવ થરાદ બનાવ્યો છે એમાં અમે સહમત છીએ, અને જે 30 તારીખનું બંધનું એલાન જે રાખેલું છે એમાં અમે સહમત નહીં, કારણ કે અમને એ પૂછ્યા વગર કરવામાં આવેલ છે।
વિકાસ, આ તો કહાનીમાં વધુ એક ટ્વિસ્ટ છે, કેમ કે હવે ભાભરનો એક એંગલ આમાં ક્લિયર થઈ રહ્યો છે અને ભાભરના જે મોટા ભાગના જે એસોસિએશનના અગ્રણીઓ છે, વેપારીઓ છે, સમાજના કેટલાક અગ્રણીઓ છે જેમને આપણે બેક ટુ બેક સાંભળી રહ્યા હતા, બધાને વાવ થરાદ જિલ્લાથી કોઈ વાંધો નથી. વાવ થરાદ જિલ્લાને આવકારી રહ્યા છે અને બીજી તરફ જે વિભાજનમાં ઓગળવાળી વાત જે થઈ રહી છે કે ઓગળ માટે રેલી, એની સાથે લોકો સહમત નથી. એટલે એક તો ઓગળ માટેની લડાઈ તો ચાલી જ રહી છે, એમાં વળી ભાભર હવે આ રીતે વિખૂટું પડી રહ્યું છે. અને એક ટ્વિસ્ટ પણ એ છે કે જે બેનર લાગ્યા છે એમાં એવું લખ્યું છે કે ભાઈ કાં તો તમે ભાભરને બનાસકાંઠામાં રાખો, કાં તો પછી ઓગળ જિલ્લો બનાવીને પછી ભાભરને તેમાં સમાવો. એટલે પહેલા તો એક જ માંગ હતી કે ભાઈ દિયોદરને ઓગળ જિલ્લો જાહેર કરી દો. આ એક માંગ તો સાઈડમાં રહી ગઈ, પરંતુ હવે એ પણ ઓપ્શન બતાવી રહ્યા છે કે ભાઈ તમે આ ભાભર દિયોદર બધાને બનાસકાંઠામાં રાખી દો તો અમે આમાં સંતુષ્ટ છે. પરંતુ આવતીકાલે જ્યારે વિરોધ થવાનો છે, શું આમાં વિરોધ એવો, બિલકુલ 30 તારીખે વિરોધ થવાનો છે, શું આ વિરોધ એવો જોવા મળશે કે પછી આ જે રીતે બે ફાટા પડ્યા છે વિરોધમાં પણ આ ફાટા જોવા મળશે? પણ એમ કહેવાય ને કે પેચની અંદર પેચ અને ગૂંચની અંદર ગૂંચ એવું થઈ ગયું છે. જે રીતે ભાભરના લોકો સામે આવી રહ્યા છે, ભાભરના વેપારીઓ સામે આવી રહ્યા છે. જો હવે અહીંયા એ પણ સ્વીકારવું જ પડશે કે વાવ થરાદ જિલ્લાને સમર્થન પણ છે જ. જી, એવું નથી કે બિલકુલ નકારી કાઢ્યો લોકો વિભાજનને બધા જ નકારી નથી રહ્યા. આ વિભાજનના સમર્થનમાં પણ છે લોકો, પણ એ જોવામાં આવી રહ્યું છે જેટલું આપણે અત્યાર સુધી જોયું, જેટલા લોકોને સાંભળ્યા, ગુજરાત ફર્સ્ટ જ એ મીડિયા હાઉસ હતું કે જે ત્યાં સતત ગયું, બનાસકાંઠામાં લોકોને મળ્યું અને અમારા પ્રતિનિધિએ તમામની સાથે વાતચીત કરી, તમામ વિસ્તારમાં, તમામ તાલુકામાં જઈને વાતચીત કરી. તો અલગ અલગ તાલુકા અને અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગ મત પ્રતિભાવ મળ્યા. એમાં વાવ થરાદના સમર્થનમાં પણ વાત આવી છે, વિરોધમાં પણ વાત આવી છે. એવી જ રીતે બનાસકાંઠામાં રહેવાની અને બનાસકાંઠામાંથી નીકળી જવા બાબતે પણ બે અલગ અલગ મત જોવા મળ્યા છે. બિલકુલ, હવે ગોલ પોસ્ટ સરકાર પાસે છે. સરકાર શું નિર્ણય લે છે તેના પર નજર રહેશે.